વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં ભાજપ ખાતે વિજય ઉત્સવનો વરઘોડો નીકળ્યો હતો। હજારોની સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગત તારીખ 23 નવેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પાલનપુરથી નીકળી હનુમાનજીના મંદિરે ગેળા, ગેળાથી ધરણીધર ભગવાન મંદિરે ઢીમા, ઢીમાથી આનંદ પ્રકાશ બાપુ એટા, એટાથી ભાભર તિરુપતિ સોસાયટી પર વિજય ઉત્સવનો વરઘોડો આવી પહોંચ્યો હતો। ત્યારબાદ ભાભરથી વાવ સર્કલ સુધી વિજય ઉત્સવનો સ્વરૂપજી ઠાકોરનો વરઘોડો આવી પહોંચતા ભાજપના આગેવાનો અને કાર્યકરો, વડીલો, યુવાનો, ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને લાઈવ ડીજે સહિત ફટાકડા ફોડી મોં મીઠું કરીને લોકોએ જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો અને સૌ કોઈ લોકોએ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ આ વિજય ઉત્સવનો વરઘોડો સ્વરૂપજી ઠાકોરના વતન બિયોક આવી પહોંચતા ગામના લોકોએ સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સ્વરૂપજી ઠાકોરના ફાર્મ હાઉસ પર આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર, અમીરામભાઈ આસલ, કનુભાઈ વ્યાસ, નૌકાબેન પ્રજાપતિ, ભાભર શહેર પ્રમુખ, ભાભર મહામંત્રી સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા।